માળિયાહાટીનામાં આમ આદમી પાર્ટી દ્વારા રેલી કાઢી ટેકાના ભાવે મગફળી ખરીદી બંધ કરવામાં આવી હોય જે તુરંત ચાલુ કરવા માંગ કરી છે। આમ આદમી પાર્ટીના આગેવાનો કાર્યકરોએ મહારાણા પ્રતાપ ચોકથી બારદાન અને વાટકા ખખડાવી બજારમાં દુકાને ફાળો ઉઘરાવી સરકાર દ્વારા બારદાનની અછતના બહાના હેઠળ બંધ કરેલ ખરીદી તાત્કાલિક ચાલુ કરવા માંગ કરી છે। મામલતદાર કચેરીએ ખાલી બારદાન અને બજારમાંથી ઉઘરાવેલ ફંડ રૂપી ચિલ્લર સાથે આવેદનપત્ર આપ્યું છે। આ તકે આમ આદમી પાર્ટી જિલ્લાના આગેવાન રાજુ કરપડા તથા પિયુષ પરમાર સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો અને ખેડૂતોની સૂચક હાજરી રહી હતી। આ તકે માળિયાહાટીના પીએસઆઈ સુમરા મેડમ સહિત સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। માળિયા તાલુકામાં 165% કરતાં વધારે સિઝનનો વરસાદ પડ્યો છે। ઓક્ટોબર મહિનામાં પણ 4.5 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે। તો ખરેખર અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે 165% કરતાં વધારે વરસાદ પડ્યો છે, એટલે અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે પણ માળિયા તાલુકાને સહાય મળવી જોઈએ। નંબર 2, કમોસમી વરસાદના મેન્યુઅલ પ્રમાણે પણ સહાય મળવી જોઈએ માળિયા તાલુકાના ખેડૂતોને। પરંતુ આજ દિવસ સુધી સરકાર દ્વારા કોઈ સહાયની જાહેરાત કરવામાં આવી નથી। ત્યારે આજે રચનાત્મક કાર્યક્રમ કરી અને માળિયાની મેઇન બજારમાં ખેડૂતો દ્વારા કટોરા લઈ અને ભીખ માંગવામાં આવી છે કે સરકાર પાસે ખરેખર જો ખેડૂતોને સહાય ચૂકવવા પૈસા ન હોય તો ખેડૂતોએ વેપારીઓ પાસેથી ભીખ માંગી છે, જેમાં 1157 રૂપિયા ભીખ પેટે આવ્યા છે। આજે મામલતદાર સાહેબ મારફતે ખેડૂતો સરકારને મોકલે છે। બીજી વાત કે ટેકાના ભાવે જે મગફળીની ખરીદીના સેન્ટરો જે ચાલુ છે એમાં છેલ્લા 14 દિવસથી માળિયાની અંદર કોથળા નથી એટલે કે બારદાન નથી એવા બહાના હેઠળ 14 દિવસથી ખરીદી બંધ પડેલી છે। ત્યારે આજે ખેડૂતોએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ માળિયાની બજારમાં કોથળાઓ માટે પણ ભીખ માંગી છે, જેમાં 4 કોથળા 4 બારદાન આવ્યા છે। વધારાના બારદાનો પણ જે અમારી પાસે આવશે, આ તમામ બારદાનો તાત્કાલિક ધોરણે ખરીદી થાય એટલા માટે આ બારદાનો પણ અમે મામલતદાર સાહેબને આપ્યા છે। આવનાર 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। જો ખરીદી 2 દિવસમાં ચાલુ નહીં થાય તો આમ આદમી પાર્ટી આક્રમક કાર્યક્રમ ખેડૂતોને સાથે રાખીને કરશે।